એટલે આ જે હું બોલું છું ને એ બધું અંદર છે, ખાલી હિન્દીમાં નહીં. હિન્દી તો તમને પિક્ચરો જોવું છે એટલે આવડે જ છે, બરોબર ને? કોણ નહીં આવડતું હિન્દી? નહીં ને? એટલે એક્સપાન્શન જોઈન્ટ એ એવું છે કે જ્યારે કોઈ પણ બિલ્ડિંગની એક્સપાન્શન જોઈન્ટ એવું છે કે કોઈ પણ બિલ્ડિંગની એક લેવલની લેન્થ વધે, તમે જ્યારે સ્ટ્રક્ચરલ એન્જિનિયર કોઈ એક્સપર્ટીઝ કરશે તેમાં બિલ્ડિંગની લેન્થ વધે તો એને બ્રેકિંગ આપવું પડે, એક્સપાન્શન આપવું પડે. અધરવાઇઝ બિલ્ડિંગ આરસીસી લેવલનું એક્સપાન્શન કોન્ટ્રાક્શન થાય તો બકલ થઈ જાય, તૂટી જાય. એટલે એક લેવલનો ગેપ આપવો પડે. જેમ આપણે આ અત્યારે એવું સમજીએ કે અમારી બાઉન્ડ્રી વોલ છે, સીલિંગ નથી, આપણે ઉપર આકાશ છે, ઉપર સ્કાય છે, અને અમારી બાઉન્ડ્રી વોલ તો આપણે જોયું હોય કે અહીંયા ચણતર થયું, અહીંયા ચણતર થયું, 10 ફૂટે શેડ 1 ઇંચની 2 ઇંચની જગ્યા આપે છે કમ્પાઉન્ડ વોલ. કેમ? કારણ કે એક્સપાન્શન કોન્ટ્રાક્શન થાય તો એ 1 ઇંચમાંથી એટલો જ ભાગ પડે, બાકીનો ભાગ ના પડે, એટલા માટે આપે. ખ્યાલ આવે તમને? હેલો. એવી રીતે બિલ્ડિંગને આરસીસી લેવલે ફ્લોર એનું સેટઅપમાં એક્સપાન્શન આપે. એ એક્સપાન્શનના ભાગમાંથી ઓલવેઝ પાણી જાય, કારણ કે એ બિલ્ડિંગ બન્યું ને બીજું બિલ્ડિંગ બન્યું તો વચ્ચેથી જે પાણી જાય એ ક્યાંક ને ક્યાંક દિવાલમાંથી બિલ્ડિંગમાં આવે. તો એને ટ્રીટમેન્ટ કેવી રીતે કરાય? એમાં સ્પેશિયલાઇઝ સિસ્ટમ મધર સરફેસ લેવલે અને ફિનિશિંગ લેવલે ટેપ જોઈન્ટ સિસ્ટમ્સ આવતી હોય જે નથી વોટર. આ વિન 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 ક્વોલિટી વોટરપ્રૂફિંગ કોને કહેવાય? કે સમજો કે કોઈ સેટ છે કે જે કામ કરે છે, કાં તો જે ઓનર છે કે જે કંપની છે જે કંઈ વોટરપ્રૂફિંગનું કોઈ પણ કામ કરાવડાવે કે જેને કામ કરાવવું છે એને ક્લાયન્ટને ફાયદો થાય કે એનું લીકેજ ના થાય. ક્લાયન્ટનો પર્પઝ શું હોય? કે એને જે કામ બિલ્ડિંગ બનાવે એમાં લીકેજ ના આવે, હેરાન ના થાય. કારણ કે થઈ ગયા પછી ફોલ સીલિંગ કરી બધું કર્યું પછી પાણી આવે બધું કરવાનું. એમઆરઆઈ છે, આમાં એક્સરે છે, આપણી લાઈનમાં મશીન છે, વાત સાચમાં લાગે છે, પણ એ લેવલના હાઈ ટેકનોલોજી નથી, બરોબર? એમઆરઆઈ વાળા ડોક્ટરો સાંભળ્યું તમે કહી દે છે કે આવું એમઆરઆઈમાં કંઈ પકડાતું નથી, આવું ખબર નહીં પડતું શું થાય આપણને કે બેન. એટલે અલ્ટિમેટલી બધું ભગવાનના હાથમાં જ હોય. એ ક્લેરિટીમાં કેવું હોય કે ક્લાયન્ટને જે પર્પઝ છે એ સેટ થાય. વોટરપ્રૂફિંગ કન્સલ્ટન્ટ અને મટીરિયલ સપ્લાયર એ જે લઈ લે છે બે ફ્લોર એ બી પાછળ એક પાસ કરી કાઢો બતાવી દો, બરોબર? હેલો. મટીરિયલ સપ્લાયર એટલે સમજો કે કોઈ એમ જ વાત ડોક્ટર દીક્ષિત કોઈની એડી નથી કરતો, કોઈ ડોક્ટર દીક્ષિત મટીરિયલ બનાવે તો એના મટીરિયલ પરફેક્ટલી મળે, સારા ક્વોલિટી વાઇઝ. અને વોટરપ્રૂફિંગ કોન્ટ્રાક્ટર, કારણ કે કોઈ કામ તો કરવું પડશે, આપણાથી બધા બિલ્ડર બનશે એવું જરૂરી નહીં. કોઈક સારા કોન્ટ્રાક્ટરે બહુ મોટા મોટા કામો કર્યા કરોડના, બરોબર? તો એ વોટરપ્રૂફિંગ કોન્ટ્રાક્ટર આ બધાનો કોમ્બો થાય. કોન્ટ્રાક્ટરને સારું કામ મળે, 2 પૈસા મળે. વોટરપ્રૂફિંગ કન્સલ્ટન્ટ પરફેક્ટ ડિઝાઇન કરે, કંપની સારું મટીરિયલ આપે અને ક્લાયન્ટને જે કામ કરાવવાનું છે એનું રિઝલ્ટ મળે. આ બધો કોમ્બો થાય તો વિન 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 કન્ડિશન થાય, જેને ક્વોલિટી વોટરપ્રૂફિંગ કહેવાય.